તમારો પહેલો સવાલ, શંકરાચાર્યની ટેકરી કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી છે? એ. ઉત્તરાખંડ, બી. જમ્મુ અને કાશ્મીર, સી. હિમાચલ પ્રદેશ, ડી. સિક્કિમ. તમારો જવાબ બી. જમ્મુ અને કાશ્મીર. તમારો બીજો સવાલ, આદિજાતિઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે ગુજરાત સરકારે કયા વર્ષમાં આદિજાતિ વિકાસ નિગમની સ્થાપના કરી? એ. 1982, બી. 1992, સી. 1972, ડી. 2002. તમારો જવાબ સી. 1972. તમારો ત્રીજો સવાલ, આદિજાતિઓને તેમની વસ્તીના આધારે બે વિભાગમાં કોણે વર્ગીકૃત કરી છે? એ. એસ.સી. દુબે, બી. બી.આર. ચૌહાણ, સી. ડી.એન. મજુમદાર, ડી. જી.એસ. ઘુરીએ. તમારો જવાબ બી. બી.આર. ચૌહાણ. તમારો ચોથો સવાલ, ભારતમાં દર વર્ષે કઈ તારીખે રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવવામાં આવે છે? એ. 15 ઓગસ્ટ, બી. 2 ઓક્ટોબર, સી. 26 જાન્યુઆરી, ડી. 11 સપ્ટેમ્બર. તમારો જવાબ ડી. 11 સપ્ટેમ્બર. તમારો પાંચમો સવાલ, ભારતમાં કયું રાજ્ય એશિયાઈ સિંહના કુદરતી નિવાસસ્થાન તરીકે ઓળખાય છે? એ. ગુજરાત, બી. મહારાષ્ટ્ર, સી. મધ્યપ્રદેશ, ડી. રાજસ્થાન. તમારો જવાબ એ. ગુજરાત. તમારો છઠ્ઠો સવાલ, દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ખાલી જગ્યા ક્રમે છે? એ. પ્રથમ, બી. દ્વિતીય, સી. પાંચમા, ડી. સાતમા. તમારો જવાબ એ. પ્રથમ. તમારો સાતમો સવાલ, ભારત કયા વર્ષ સુધીમાં શૂન્ય ઉત્સર્જન એટલે કે નેટ ઝીરો એમિશન્સ હાંસલ કરવા કટિબદ્ધ છે? એ. 2030, બી. 2050, સી. 2070, ડી. 2090. તમારો જવાબ સી. 2070. તમારો આઠમો સવાલ, હાર્વેસ્ટ માટે નીચેના પૈકી કઈ બાબત જરૂરી છે? એ. ઓટમ, બી. સ્ટોકપાઇલ, સી. ટ્રેક્ટર, ડી. ક્રોપ. તમારો જવાબ ડી. ક્રોપ. તમારો નવમો સવાલ, કયો પ્રોટોકોલ વિવિધ યજમાનો એટલે કે હોસ્ટ્સ વચ્ચે ઈમેલ સુવિધા પ્રદાન કરે? એ. એસએમટીપી, બી. એફટીપી, સી. ટેલનેટ, ડી. એસએનએમપી. તમારો જવાબ એ. એસએમટીપી. તમારો દસમો સવાલ, નીચેની પૈકી કઈ આદિજાતિ ગુજરાતમાં જોવા મળતી નથી? એ. કોલખા, બી. કોરવા, સી. કાઠોડી, ડી. કોટવાલિયા. તમારો જવાબ એ. કોલખા. તમારો 11મો સવાલ, નીચેનામાંથી કઈ જાણીતી DOS આધારિત સ્પ્રેડશીટ હતી? એ. એક્સેલ, બી. વર્ડ, સી. સ્માર્ટ સેલ, ડી. લોટસ 123. તમારો જવાબ ડી. લોટસ 123.